આજે આપણે દ્વિઅંગી વનસ્પતિ એના બે સ્વરૂપ છે એવું કંઈક જોવાના છીએ. ક્લિયર? બે સ્વરૂપ એટલે કયા? તો એક તો લીવરવર્ટ્સ અને સેકન્ડ છે મોસ. બરાબર? એમાં આપણે ફર્સ્ટ લીવરવર્ટ્સ એના વિશે જોઈએ. ઓકે, પ્રાઇમરી સમજણ તો આપણે લઈ લીધી છે, દ્વિઅંગી શું છે, આમ તેમ. બરાબર? હવે જુઓ, સૌથી પહેલા લીવરવર્ટ્સ એના વિશે જોઈએ. લીવરવર્ટ્સ શું છે? તો એને સાદું સુકાયક કહેવામાં આવે. બરાબર? આદિ સુકાયક કહેવામાં આવે. આદિ એટલે શરૂઆત. ક્લિયર? બરાબર? તો આદિ સુકાયક એના પરથી આપણને એવું સમજાય કે એનું સ્ટ્રક્ચર એ કેવું છે? તો એકદમ પ્રાથમિક કક્ષાનું છે. બરાબર? સમજમાં આવ્યું? પ્રાથમિક કક્ષાનું સાદી રચના ધરાવતું, જેને પ્રિમિટિવ્સ પણ કહેવામાં આવે. સાદી રચના એટલે કેવું છે? તો કે પૃષ્ઠ અને વક્ષ બાજુ એ એકદમ ચપટી રચના છે, પર્ણ જેવી છે, પર્ણ નથી. ઓકે, આપણે દ્વિઅંગીની પ્રસ્તાવનામાં જોયું કે દ્વિઅંગી કેવી વનસ્પતિ છે? તો એને મૂળ પ્રકાર પર્ણમાં વિભેદિત નથી. આવી વનસ્પતિને આપણે શું કહીએ છીએ? તો જેને મૂળ પ્રકાંડ અને પર્ણ એવા કોઈ સુવિકસિત અંગો નથી, તો એને સુકાઈ કહેવામાં આવે. બરાબર? દ્વિઅંગી બે અંગો છે. બરાબર? કોના જેવા છે? તો આપણે કહીએ પર્ણ જેવા, મૂળ જેવા, પ્રકાંડ જેવા અવયવી છે. બરાબર? આનો અર્થ એવો થાય કે એના જેવા અંગો છે એ નથી, એટલે મૂળ પ્રકાંડ પર્ણ એમાં એનો દેહ વિભેદિત થયેલો નથી. ક્લિયર? બરાબર? જેવા 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 આવો શબ્દ આપણે યુઝ કરીએ છીએ. કેમ? તો આપણે એવું બોલ્યા ને કે મૂળ નથી પણ મૂલાંગો છે, મૂળ જેવા અંગો છે, આવું કીધું. બરાબર? અને એ એટલા માટે આપણે કહીએ છીએ કે જેની અંદર વાહક પેશી નથી. બરાબર? વાહક પેશી એટલે શું હોય? વાહક પેશી નથી એવું આપણે કહીએ છીએ. તો વાહક પેશી એટલે શું? કોને તમે વાહક પેશી કહેશો? જેમાં ખોરાકના વહન માટે પંડવાહક, પાણીના વહન માટે જલવાહક. બરાબર? તો જે પાણી અને ખોરાકનું વહન કરતી પેશીઓ છે અને એ પેશીઓનો અભાવ છે, એટલે આપણે અહીંયા એવું કહીએ છીએ કે વાહક પેશીનો અભાવ અથવા તો વાહક પેશી આવેલી છે નહીં. બરાબર? અને એટલા માટે એના અંગો સુવિકસિત પણ નથી, કાં તો સુવિકસિત નથી એટલે એને વાહક પેશી નથી. સમજમાં આવ્યું? બરાબર? અને એટલા આપણે એવું કહીએ છીએ કે આદિ સ્વરૂપ ધરાવે છે. બરાબર? એમાં પૃષ્ઠ અને વક્ષ સપાટી એની એકદમ ચપટી છે, પર્ણ જેવી છે. બરાબર? સપોઝ આવું એનું સ્વરૂપ છે, તો નીચેની ભાગે શું આવેલું છે? તો કે મૂળ જેવા અંગો છે, મૂલાંગો કહેવામાં આવે છે. બરાબર? મૂલાંગો કેવા છે? તો એક કોષીય લીવરવર્ટ્સમાં, દ્વિઅંગીની વાત નથી કરતા, દ્વિઅંગીનું એક સ્વરૂપ છે લીવરવર્ટ્સ, જેની અંદર મૂલાંગો એ એક કોષીય છે. આનો અર્થ નથી થતો કે બધા જ પ્રકારના દ્વિઅંગી વનસ્પતિ છે કાં તો સુકાય છે એમાં એક કોષીય જ હોય. બરાબર? અહીંયા લીવરવર્ટ્સની આપણે વાત કરીએ છીએ તો એની અંદર મૂલાંગો કેવા હોય? તો એક કોષીય અને અશાખિત આવેલા છે. મેં એવું કીધું હતું તમને કે a² કંઈક યાદ રાખવાનું.
હે ને? એક કોષીય અશાખીય. ક્લિયર? બરાબર? ઓકે. હવે જુઓ એની અંદર આપણે એવું કીધું કે મૂળ છે. નોર્મલી મૂળ છે કોઈ પણ વનસ્પતિનું, તો એનું કાર્ય શું છે? મૂળના કાર્ય શું છે બોલો? કોઈ પણ વનસ્પતિનું મૂળ, દ્વિઅંગીની વાત અત્યારે આપણે નથી કરતા. મૂળનું કાર્ય શું છે? શું કામ કરે વનસ્પતિને જકડી રાખે છે જમીનમાં. ઓકે, જુઓ જકડી રાખે છે. ઓકે, જમીન સાથે વનસ્પતિને જકડી રાખવાનું કામ કરે, મીન્સ સ્થાપન. ઓકે ભાઈ, બરાબર. બીજું કામ શું છે એનું? તો જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારો એને શોષવાનું કામ કરે છે. બરાબર. અહીંયા જે લીવરવર્ટ્સ છે કાં તો દ્વિઅંગી વનસ્પતિ જે આપણે વાત કરીએ છીએ, તો દ્વિઅંગી વનસ્પતિ એ કેટલી હોય તો કે ખૂબ જ નાની છે. બરાબર. એની અંદર મૂળ પણ પ્રાથમિક કક્ષાના છે. એક કોષીય છે, અશાખી છે, શાખિત બનીને સ્પ્રેડ થયેલા નથી, બહુ જ નાનું સ્વરૂપ છે. એક તો વાહક પેશી પણ નથી. બરાબર. એટલે અહીંયા એના મૂલાંકો શું કામ કરે છે તો કે જમીન સાથે એને સ્થાપિત કરે છે. ઓકે. સેકન્ડ, તો એની પાસે વાહક પેશી તો છે નહીં, એટલે મૂળ જેવા અંગો એ જમીનમાંથી ભેજને શોષીને વનસ્પતિને આપે છે. બરાબર. આપણને એવું કહું તો પછી મૂળથી અલગ ક્યાં એનું કામ છે? મૂળ બી આ જ કામ કરે, જમીન સાથે સ્થાપિત કરે, પાણી આપે, ક્ષાર આપે. બરાબર. કાર્ય મૂળ જેવું કરે છે, પણ મૂળ જેવા સ્પષ્ટ વિભેદિત અંગો નથી, એટલા માટે આપણે એને મૂલાંકો કહીએ છીએ. બીજું એ પ્રાથમિક કક્ષાની છે, એટલે મૂળ પણ એના પ્રાથમિક કક્ષાના જ છે. સમજમાં આવી ગયું? બરાબર. એટલે કાર્ય ભલે કોના જેવું છે? બોલો તો કોના જેવું છે? આન્સર આપવાનું રાખો. ઓનલાઈન છો તો આન્સર બી નહીં આપવાનો. ઓકે. એટલે મૂળ જેવું કાર્ય કરે પણ મૂળ નથી. ઓકે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણો કે ભાઈ જોવા ક્યાં મળે? લીવરવર્ટ્સ છે, બરાબર, એ ક્યાં જોવા મળે છે? તો ભેજવાળી જગ્યા. એનું સ્થાન ક્યાં? ભેજવાળી જગ્યા. ચોમાસું હોય ત્યારે વરસાદ પડે, બરાબર, ખડકો પણ ભીના હોય, પછી લાકડા હોય તો એ પણ ભીના હોય, એટલે ભેજવાળું લાકડું ત્યાં જોવા મળે. ભીના ખડકો હોય ત્યાં જોવા મળે. આપણાથી મકાનની જે દિવાલો હોય એ ભીની હોય તો એના ઉપર પણ એ ઉગેલી જોવા મળે. આ ઉપરાંત જ્યાં આગળ ભેજવાળો વિસ્તાર કાયમ જ છે, જેમ કે નદી કિનારો, ત્યાં આગળ ભેજવાળી જગ્યા હોય. બરાબર. આ સિવાય તો ડેમ આપણે જોયો હોય તો ડેમની આજુબાજુનો વિસ્તાર પણ કેવો હોય? ભેજવાળો હોય કે નહીં? તો ત્યાં પણ જોવા મળે. બરાબર. એટલે બધી જે ભેજવાળી જગ્યા છે ત્યાં આગળ આવી દ્વિઅંગી વનસ્પતિ જોવા મળે. બરાબર. બીજું કે એને આપણે દ્વિઅંગી વનસ્પતિને એટલે કે લીવરવર્ટ્સમાં આવી જાય, એને આપણે છાયાપ્રિય વનસ્પતિ કહીએ છીએ, કાં તો છાયા ચાહક વનસ્પતિ કહીએ છીએ. કેમ? એ છાયામાં કેમ રહે છે? છાયાપ્રિય એટલે સીધે સીધો અર્થ એવો થાય કે જ્યાં છાંયડો હોય, છાંયડો એટલે જ્યાં તાપ પડતો નથી, એવી જગ્યાએ જોવા મળે. બરાબર. જો એનું એક કારણ એવું છે, અહીંયા આપણે કીધું કે એનું સ્વરૂપ તો એકદમ પ્રાથમિક કક્ષાનું છે. બરાબર. બીજું
કે એને વાહક પેશી નથી. જો સીધે સીધું તડકામાં હોય એટલે છાયામાં ના હોય તો શું થાય? તો કે સીધો સૂર્યપ્રકાશ એના ઉપર પડે, સીધો સૂર્યપ્રકાશ પડે તો સ્વેદન વધે, કાં તો બાષ્પીભવન. આપણે શબ્દ જો સમજીએ, આમ તો સ્વેદન અને બાષ્પીભવનમાં ફેર છે, પણ કદાચ આપણે નથી જાણતા તો એવું વિચારો કે એની અંદર રહેલું પાણી છે એ બાષ્પ સ્વરૂપે ગુમાવી દે છે, બરાબર? હવે જો એ થઈ ગયું તો એની પાસે તો ઓલરેડી અંગો છે નહીં, માંડ પાણીને તો બચાવ્યું છે, લાયા છે, જીવવા માટે પાણી જરૂરી છે. જળ એ જીવન છે, આપણે જાણીએ છીએ. ખાલી સ્લોગનમાં ફોલો કરવાનું આવે ત્યારે તો અઘરું થઈ જાય નહીં. ધડાધડ નળ ચાલુ કરીને એમ ભલે ને હાથ સહેજ ધોવાના હોય તોય ચાલુ મૂકી દેવાનું, બરાબર? આપણી નૈસર્ગિક સંપત્તિ છે અને બચાવવું જોઈએ. કાલે કોઈને કીધું તો એટલે આજે બહુ આપણે વધારે નથી રહેતા, પણ કહેવાનો મતલબ છાયાપ્રિય વનસ્પતિ છે એટલે એ પોતાના જીવનને ટકાવવા માટે પોતાનું રહેઠાણીનું અનુકૂલિત છે, સજીવ અનુકૂલન સાધે છે. ફર્સ્ટ ચેપ્ટર, ઓકે? એટલે પાણીને બચાવવું છે તો એને છાયામાં રહેવું પડે. સીધો સૂર્યપ્રકાશ આવે તો પાણી તો જતું રહે, બરાબર? એક તો મૂળ સુવિકસિત છે નહીં, ઉપલી સપાટીમાંથી જેટલું એને પાણી મળશે ત્યાં સુધી જ લઈ શકશે. વાહક પેશી છે નહીં, ઊંડા સુધી મૂળ નથી. જમીનના અંદરના સ્તરમાં પાણી હોય પણ જો ઉપલા સ્તરમાં ના હોય અને જો સૂર્યપ્રકાશ પડે છે એવી જગ્યાએ તો જમીનમાંથી પણ પાણી તો બાષ્પીભવન દ્વારા જતું રહેવાનું છે, બરાબર? અને એટલા માટે એ કેવી છે? છાયાપ્રિય વનસ્પતિ છે. સમજ પડી ગયું? કેમ પોતાનું નિવાસ સ્થાન એવી છાંયડાવાળી જગ્યાએ રાખે? પડી ખબર? ઓકે, બરાબર? એટલે જોવા ક્યાં મળે? હવે બોલો. હા, ભેજવાળી એટલે ક્યાં ક્યાં? ભીના ખડકો છે, પછી એની આજુબાજુ પછી ભીનું લાકડું હોય તો નહીં હોય? હોય ને, બરાબર? લીવર વર્ડ્સના ઉદાહરણ એ આપણે જોઈએ તો કયા છે? ઓલિક્સિયા, માર્કેન્શિયા, બરાબર? આ લીવર વર્ડ્સ છે. દ્વિઅંગી તો છે પણ આ લીવર વર્ડ્સ છે, બરાબર? વંશરાજ છે, ક્વિસેટમ છે, સેલેજિલેના છે, એ બધું નેક્સ્ટ. ઓકે, અહીંયા લીવર વર્ડ્સના ઉદાહરણ તરીકે રિક્શિયા અને માર્કેન્શિયા છે. હવે આપણે રિક્શિયા અને માર્કેન્શિયા એની રચના કેવી હોય છે તો એકદમ સાદું સુકાયક છે એવું આપણે કહીએ છીએ, બરાબર? જો પર્ણ જેવી રચના છે એ કેવી છે? આવી રીતે બે શાખામાં વિભાજિત થયેલી છે, બરાબર? ઉપર આવા બે લોબ્સ આવેલા હોય છે. ફરીથી બીજી રચના એ જે જૂની રચના છે એની ઉપર જ ડેવલપ થાય, બરાબર? એટલે ફરીથી અહીંયા આમ બે શાખાઓ વધતી જાય. ઓકે, એટલે આખું એનું પહેલા નીચેની રચના, એના ઉપર બીજી, એના ઉપર ત્રીજી, એના ઉપર ચોથી, એટલે આખું ગુલાબની પાંદડીઓ કે ગોઠવાયેલી હોય છે. આવું જોઈએ છે ને, બરાબર? તો આવું જે રિક્સિયાનું સ્ટ્રક્ચર છે એને આપણે કહીએ છીએ ગુલાબ જેવું. અને શું કહેવામાં આવે? ગુલાબ વત ગોઠવણી આવેલી છે, બરાબર? માર્કેન્શિયા આવું એકદમ પટ્ટી જેવું એનું સ્વરૂપ છે, બરાબર? અને એટલે અને જે ગુલાબ વત કહેવાય અને પટ્ટીમય સ્વરૂપ કહેવાય. ક્લિયર? અહીંયા પણ બે લોક છે, ધેટ મીન્સ આવી ગોળાકાર રચના નથી, બરાબર? કેવી છે? થોડી ખાંચાવાળી છે અને એના કારણે આવા બે લોક જોવા મળે છે. એના ઉપરની તરફ અને નીચેની તરફની વાત કરીએ તો પહેલા એનું
નીચેનું સ્વરૂપ જોઈએ, ઉપર અને નીચે કેવી રચના આવેલી છે. ઉપરની તરફ એટલે જે સૂર્યપ્રકાશ પડે છે એને કહીએ છીએ એની બેક સાઈડ, જેને આપણે નીચેની ભાગ કહીએ છીએ. આ તો આપણને સિમ્પલ યાદ છે. ઓકે, એમાં જુઓ કે જો એની નીચેની તરફની વાત કરીએ તો એને ઊંધું આપણે ફેરવી દઈએ સપોઝ, બરાબર. ત્યાં શું આવેલું છે તો એને જે ટુ લોબ્સ છે ત્યાં આગળ વચ્ચે અહીંયા એક મધ્ય ખાંચ છે. ઓકે, બરાબર. મધ્ય ખાંચ છે ત્યાં એને નાના નાના ઉપાંગો આવેલા છે, બરાબર. પણ એ ઉપાંગો અહીંયા એક જ સાઈડ છે, એક જ દરી ઉપર છે, બરાબર. પણ જુઓ સપોઝ છૂટા છૂટા હું તમને સમજાવું તો અહીંયા તો સળંગ જ હોય, બરાબર. આ જ દરી ઉપર છે આમ, પણ ઓલ્ટરનેટ રીતે કેવી રીતે આમ ગોઠવાયા તો આપણને કેટલી લાઈન લાગે? 2 લાઈન હોય એવું લાગે છે. એક્ઝેક્ટલી એવું છે નહીં, એક જ સપાટી પર ગોઠવાયેલા છે. ક્લિયર? શું ગોઠવાયેલું છે? એના ઉપાંગો ગોઠવાયેલા છે. ક્લિયર? બરાબર. બીજું શું છે? એના ઉપાંગો જ્યાં ગોઠવાયા તો છે જ. સપોઝ આવી રીતે મધ્ય ખાંચ છે, એની અંદર આવી રીતે ઉપાંગો છે, અને આ જે સપાટી છે ત્યાં આગળ અને આવા મૂલાંગો કાં તો રાઇઝોઇડ્સ એ ગોઠવાયેલા હોય છે, બરાબર. અને મૂલાંગો એ જમીન સાથે સ્થાપિત થઈ વનસ્પતિને જમીનમાંથી થોડું ઘણું પાણી શોષી અને આપે છે. ગઈકાલે મેં તમને એવું કીધું તો આપણા લાસ્ટ લેક્ચરમાં કે દ્વિઅંગી વનસ્પતિ કેવી છે તો કે દ્વિઅંગી વનસ્પતિ એ જગ્યા બદલી છે. જગ્યા બદલી છે એનો મતલબ શું થાય તો કે પાણીમાંથી જમીન ઉપર આવે છે, સંક્રમણ કર્યું છે, બરાબર. એટલે અહીંયા સંપૂર્ણપણે સ્થળજ એને કહી શકતા નથી. કેટલીક જરૂરિયાત એવી પણ છે જેમ કે પ્રજનન. એના માટે એને પાણીની જરૂર છે, કાં તો એ પાણીની હાજરીમાં જ કરી શકે છે, બરાબર. એટલે જીવન ચક્રને પૂર્ણ કરવા માટે એને 2 અવસ્થા જોઈએ છે, 2 નિવાસસ્થાન જોઈએ છે, બરાબર. સ્થળજ પણ જોઈએ, જલજ પણ જોઈએ. તો સ્થળજ અને જલજ બંને નિવાસસ્થાન એને જોઈએ છે, એમાં એ જીવે છે ત્યારે એનું જીવન ચક્ર પૂર્ણ થાય છે. તો બંને નિવાસસ્થાન ધરાવતા હોય એને આપણે ઉભયજીવી કહીએ છીએ, બરાબર. એટલે વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવી એ કોને કહીશું? દ્વિઅંગી. સમજ પડી? બરાબર. પ્રાણી સૃષ્ટિમાં પણ ઉભયજીવી આવેલી, એ તો આપણે નેક્સ્ટ જોઈશું, તમે ભણીને બી આવ્યા છો. પણ વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવી એ કોણ છે? દ્વિઅંગી વનસ્પતિ. ક્લિયર? બરાબર. સેમ અહીંયા જેમ આપણે રિક્સિયાની વાત કરી તો સેમ માર્કેન્શિયામાં પણ આવી જ રચના આવેલી છે. એટલે કે મધ્ય ખાંચ છે, ત્યાં આગળ મૂલાંગો ગોઠવાયેલા છે, બરાબર. એની પત્ર જેવી જે રચના છે એના ઉપર નાના અહીંયા ઉપાંગો ગોઠવાયેલા છે અને એની આજુબાજુની તરફ મૂલાંગો આવેલા છે. ક્લિયર? બરાબર. સેમ એના જેવી જ રચના ધરાવે છે. હવે જુઓ કે આપણે માર્કેન્શિયાની જો વાત કરીએ છીએ તો એની અંદર એક વિશિષ્ટ રચના છે. શાના માટેની વિશિષ્ટ રચના છે? તો પ્રજનન માટે એક વિશિષ્ટ રચના ધરાવે છે એની ઉપરની તરફ, બરાબર. પ્રજનન એ દ્વિઅંગી વનસ્પતિ જો છે તો એની અંદર માત્ર અલિંગી પ્રજનન માટે વાત કરું છું. અલિંગી પ્રજનન માટે એના ઉપર જે મધ્ય ખાંચ છે એની આજુબાજુ કપ જેવી રચના આવેલી છે, જેને ગેમા કપ કાં તો પછી
એને કહેવામાં આવે છે કુડમલી પ્યાલી. શું કહેવાય? કુડમલી પ્યાલી. પ્યાલા જેવી કપ જેવી રચના છે, બરાબર, જેને ગેમા કપ આવું કહેવામાં આવે. એમાં શું હોય? તો એની અંદર કુડમલી હોય છે, બરાબર. એટલે શું? સપોઝ આ પ્યાલા જેવી રચના છે, બરાબર. એનો જો તમે ઊભો છેદ લો તો આવી એક રચના હોય, બરાબર. ત્યાં આગળ અંદરની તરફ ઘણા બધા કોષો છે, અંદર કોષો ગોઠ કરેલા હોય, એની ઉપર આવી દાણાદાર રચના જોવા મળે. સમજમાં આવ્યું? અને એ દાણાદાર રચના જે છે આને કુડમલી કહેવામાં આવે. તો કુડમલી ક્યાં હોય? તો કપ જેવી રચના, બરાબર, કાં તો પ્યાલા જેવી રચના. એને શું કહેવામાં આવે? તો કુડમલી ધરાવતો કપ, કુડમલી ધરાવતો પ્યાલો, એટલે એને કુડમલી પ્યાલો કાં તો કુડમલી પ્યાલી કાં તો ગેમા કપ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? ઓકે. કુડમલી છે એનું કામ શું છે? તો એ જે દાણાદાર રચના છે કાં તો કુડમલી છે એ જેટલી જગ્યાએ સ્પ્રેડ થશે, ફેલાશે, એ જગ્યાએ શું બનાવી દે? સુકાઈ બનાવી દે છે, બરાબર. તો એ કુડમલી દ્વારા નવા સુકાઈ દેહનું નિર્માણ, જેને પ્રજનન કહેવામાં આવશે. ઓકે. કયું પ્રજનન? અલિંગી પ્રજનન, બરાબર. અલિંગી પ્રજનન કોના દ્વારા થાય? કુડમલી દ્વારા. સમજમાં આવી ગયું? એને ખબર પડી? ઓકે, ચાલો. એમાં જુઓ કે જેટલી પણ કુડમલી છે એ બધી જ છૂટી પડીને શું બનાવે છે? તો કે સુકાઈ દેહનું નિર્માણ કરે છે. જ્યાં જ્યાં છૂટી પડીને જશે ત્યાં ત્યાં નવું સુકાઈ બનાવે. ઓકે. નેક્સ્ટ આપણે જોઈએ લિંગી પ્રજનન. લિવર બર્ડ્સમાં લિંગી પ્રજનન રહે છે ક્યાં? રહે છે ક્યાં? જમીન પર, બરાબર. અને આપણે હમણાં મેં એવું કીધું તમને કે પ્રજનન માટે કોના પર આધાર રાખીએ? પાણી પર આધાર રાખીએ, બરાબર. એટલે એનું નેટિવ યાદ આવે, સારા સારા પ્રસંગે યાદ આવે, જરૂરિયાત હોય ત્યારે યાદ આવે. આપણા લાસ્ટ લેક્ચરમાં કીધું હતું, ભલે આપણે ગમે ત્યાં જઈએ, સ્થાન બદલીએ, પણ સારા પ્રસંગે જે જરૂરિયાત હોય ત્યારે, જેમ અહીંયા વચ્ચે લાસ્ટ યર કોરોના બહુ બધું થઈ ગયું હતું, એટલે જે લોકો પોતાનું નેટિવ છોડીને રહેતા હતા બધા ક્યાં પહોંચી ગયા? કેમ પહોંચી ગયા? નેટિવમાં જતા રહેલા ને, બરાબર. ફરી કરી જઈએ કરવાનું શું? જીવવા માટે પહોંચી ગયા. ઓકે. તો આને બી જોઈએ છે. એટલે હવે પાછું કોણ? પાણી, બરાબર. એટલે લિંગી પ્રજનન માટે શું કરે? પાણી પર આધાર રાખે છે, બરાબર. એટલે ડિપેન્ડ્સ ઓન વોટર, પાણી પર આધારિત લિંગી પ્રજનન. કેમ એવું છે ભાઈ? કેટલું પાણી જોઈશે એને? નદી નથી જોઈતી, એને ખાલી કેટલું જોઈએ છે? ડ્રોપ ઓફ વોટર, એક જ બુંદ પાણી જીને કે લીએ કાફી, એના માટે. કારણ કે એને પ્રજનન કરવું છે, બરાબર. આપણને એમ થાય એક બુંદ પાણીમાં બધું પ્રજનન કરે, બરાબર. એના ઉપર જો આપણે એવું કીધું કે એની સપાટી, સપોઝ આપણે એક હજી પણ એક વસ્તુ તમને સમજાવવાનું રહ્યું. લિંગી પ્રજનન કોની વચ્ચે થાય? તો નરજન્યુ અને એના માટે જોઈએ માદાજન્યુ. ઓકે. એનાથી લિંગી પ્રજનન થાય છે ને,
તો નર જન્યુ ને માદા જન્યુનું નિર્માણ થવું જરૂરી છે, બરાબર? એનો દેહ જ શું કરે છે તો કે જન્યુ ધાની ધર ધરાવે છે. લાસ્ટ લેક્ચરમાં આપણે કીધું હતું કે એનું જે લીફ છે એના ઉપર એક દંડ જેવી રચના આવેલી છે, બરાબર? એના ઉપર શું છે તો નર જન્યુ ધની જેનું થોડુંક સ્ટ્રક્ચર ગોળ વાળું છે, બરાબર? પછી તો કે એ જે છે આને શું કહેવામાં આવે છે? આ એક દંડ જેવી રચના બીજાણુ ધાની ધર જેને કહીએ છીએ આપણે. ક્લિયર? કયું તો કે નર અને માદા બે જો એક જ સુકાઈ પર હોય છે તો એને સમસુકાયક કહેવાય. સમજમાં આવ્યું? કોણ તો નર પ્રજનન અંગો માદા પ્રજનન અંગો એક જ સુકાઈ પર છે તો એને સમસુકાયક કહેવામાં આવે. ક્લિયર? એના માટે જો અલગ અલગ સુકાઈ છે એટલે શું તો કે નર પ્રજનન અંગો માટે અલગ સુકાઈ અને માદા પ્રજનન અંગો હોય એવું બીજું એક સુકાઈ, બરાબર? એટલે માદા જો પ્રજનન અંગો છે તો માદા સુકાઈ, નર પ્રજનન અંગો ધરાવતું હોય તો નર સુકાઈ. જુદા જુદા સુકાઈ ઉપર નર અને માદા પ્રજનન અંગો આવેલા હોય છે. તો આવા જે લિંગી પ્રજનન અંગો ધરાવતા હોય એવા સુકાઈને શું કહીશું આપણે? વિષમ સુકાયક. બરાબર? એટલે એક પર પણ હોઈ શકે, બીજા ઉપર પણ હોઈ શકે છે, બરાબર? જો અહીંયા આપણે જોયું કે જો એક જ દેહ ઉપર છે તો આપણે એને શું કહીએ છીએ? સમસુકાયક. બરાબર? ટ્રિક્સિયા જેમાં સમસુકાયક છે. એક જ દેહ ઉપર શું આવેલું હોય તો નર જન્યુ ધણીધર અને માદા જન્યુ ધણીધર. માદા જન્યુ ધણીધર કેવું હોય? સુંદર સુંદર, એવું કીધું તો મેં તમને, બરાબર? અને નર જન્યુ ધણીધર કેવું છે? થોડું આમ ગમે એવું સ્ટ્રક્ચર નથી, બરાબર? પણ હવે ગમે કે ના ગમે જન્યુઓની આપણે માટે સાથે રહેવું જ પડે, બરાબર? એટલે એક ઉપર છે, નજીક નજીક છે, બરાબર? આપણે એવું કીધું કે લિંગી પ્રજનન માટે એને પાણી ઉપર આધાર રાખવો પડે છે, બરાબર? એક બુંદ પાણી એને પ્રજનન માટે જરૂરી છે. હવે જુઓ, સમજો એનું દેહ જે છે માદા જન્યુ ધની આપણે વાત કરીએ. હવે ગોળાકાર ઉપરની સપાટી છે, બરાબર? અને અહીંયા ધાની ધર, આનો મતલબ એવો થાય જન્યુ ધાનીને ગ્રહણ કરે, બરાબર? અહીંયા શું લખ્યું આપણે? માદા જન્યુ ધાની ધર ગ્રહણ કરે, બરાબર? સપોર્ટ કરે, આધાર આપે, અને ધાની ધર કહેવાય. ક્લિયર? અહીંયા બહુ જ બધી આવી ધાની આવેલી છે. એની સપોઝ આ પર્ણ છે, સમજો પર્ણ જેવી રચના, હો, પર્ણની આવું કંઈક છે અને એમાં આવી ધાની આવેલી, સમજમાં? બરાબર? તો આ પ્રમાણે એને ધાની છે. ફ્લાસ્ક જેવી રચના એને ઊંધી કરી દો તમે, આવી રચના લખે. ક્લિયર? બરાબર? એમાં અહીંયા નીચેની તરફ અંડકોશ, ઓકે? અહીંયા આજુબાજુ ધાનીના કોષો, ધાની એટલે શું તો બેગ લાઇક સ્ટ્રક્ચર, બરાબર? જેની અંદર શું હશે? અત્યારે આપણે માદા જન્યુ ધાનીની વાત કરી રહ્યા છીએ તો એમાં માદા જન્યુ
હોય, બરાબર. એના ઉપર બીજો એક કોષ આવેલો છે અને અહીંયા આ એક કેનાલ જેવી રચના છે જેની અંદર પણ કોષો આવેલા હોય છે. આવી એક એની રચના છે. ક્લિયર? બરાબર. હવે ક્વેશ્ચન બીજો એવો થાય કે નરજન્યુ ધ્વનિધર છે એટલે નરજન્યુ છે એની અંદર નિર્માણ થયેલા હોય છે, બરાબર. એમાં બી શું છે તો લગભગ ફૂલ રેકેટ જેવો એનો રચના છે જેની અંદર પણ ઘણા બધા કોષો એ આવેલા હોય એ કોષો જન્યુઓનું નિર્માણ કરે છે, બરાબર. એટલે અહીંયા જન્યુ માત્ર કોષ આવેલા છે, બધા ઘણા બધા કોષો છે જે જન્યુઓનું નિર્માણ કરે છે. ક્લિયર? બરાબર. હવે એ જ્યારે નિર્માણ કરે છે એટલે એની પાસે નરજન્યુ રેડી છે. ઓકે, અહીંયા માદા જન્યુ પણ રેડી છે. ધાનીમાં, ધાની એટલે બેગ લાઈક સ્ટ્રક્ચર, એ બેગની અંદર નરજન્યુ છે, બીજી બેગની અંદર માદા જન્યુ છે. ક્લિયર? એ બેગ ક્યાં હોય તો પુજન્યુ ધાનીધર પર હોય અને માદા જન્યુ ધાનીધર પર હોય. ઓકે, બરાબર. એટલે ધાનીધરમાં ઘણી બધી ધાની આવેલી છે, એની અંદર શું છે તો જન્યુઓ છે. સમજમાં આવી ગયું? હવે લિંગી પ્રજનન. લિંગી પ્રજનન માટે એને ખાલી પાણીના બુંદની જરૂર છે. ઓકે, પાણીના છાંટા, આખો બુંદ જ આવે, બરાબર. માત્ર એક બુંદ પાણી જો એના પર પડે એટલે છપક ઇધર, બરાબર, વહન થયું. વહન માટે એને શું જોઈએ? પાણી જોઈએ, બરાબર. એટલે નરજન્યુ છે એ અહીંયા પહોંચી ગયા. અહીંયા પણ એને પાણીનું લેયર છે. ઓકે, અહીંયા જ્યારે નરજન્યુ આવે છે પછી શું તો કે આ ધાનીની અંદર આ જગ્યાએ અહીંયા અંડકોષ છે ત્યાં જાય તો ફલન થાય ને ફલન થાય, એ જ એનું લિંગી પ્રજનન છે. ઓકે, એટલે અહીંયા જેવું નરજન્યુ આવે પછી શું તો કે એના પછીથી અહીંયા જે આ કેનાલ જેવું રચના છે આની ધાનીની, બરાબર, ત્યાં કોષો છે એટલે સીધે સીધું તો પ્રવેશી શકતું નથી, બરાબર. એટલે આ કોષો છે એ ડિઝોલ્વ થઈ ગયા. ક્લિયર? એટલે હવે એને રસ્તો મળી ગયો અને કેટલા કેમિકલનું સ્ત્રાવ કરશે, કાં તો કેટલું કેમિકલ પ્રોડ્યુસ કરે છે. ઓકે, એટલે તીનો દાંડીની જેમ હવે રસ્તો બતાવશે નરજન્યુને. ભાઈ આ બાજુ આવો, અહીંયા થઈને અહીંયા જવાશે. ખબર પડી? દીવાદાંડી ખબર છે ને, બરાબર. અંધારામાં વહાણ હોય દરિયામાં એને બતાવે કે આ બાજુ જવાનું છે, એટલે આ પણ શું કરે છે? ડિરેક્શન આપે છે. કેમિકલ પ્રોડ્યુસ કર્યું એટલે કેમિકલ પ્રોડ્યુસ થવાથી નરજન્યુ છે એને માર્ગ મળી ગયો, રસ્તો મળી ગયો, બરાબર. એટલે નરજન્યુ આ માર્ગે થઈ અને અહીંયા પહોંચી ગયું. ઓકે, નરજન્યુ માદાજન્યુનું મિલન. એટલે નરજન્યુ કેવા છે? બધા જન્યુ, એનો દેહ જન્યુજનક છે, જન્યુઓનું નિર્માણ કરતો દેહ છે. અને ગઈકાલે જ મેં તમને કીધું હતું કે દ્વિઅંગી વનસ્પતિ છે એનો દેહ જન્યુજનક છે અને એકકીય છે. ક્લિયર? બરાબર. એકકીય દેહ એકકીય જન્યુઓનું નિર્માણ કરે છે. એટલે જન્યુ હંમેશા એકકીય છે. નરજન્યુ પણ એકકીય, માદાજન્યુ પણ એકકીય. નરજન્યુ અને માદાજન્યુ જોડાયા, જોડાવાની જે પ્રક્રિયા છે એને આપણે ફલન કહીએ છીએ, બરાબર. એટલે આ પ્રક્રિયા એને આપણે ફલન કહીએ છીએ. નરજન્યુનું માદાજન્યુ સાથેનું જોડાણ. નરજન્યુ કેવા હોય તો નરજન્યુ છે એ નાના છે અને કશાધારી છે, બે કશા ધરાવે છે, બરાબર. અને એટલા માટે એ પોતે ચલિત છે. એક બુંદ પાણી સાથે ચાલવા લાગ્યા
ક્લિયર? માદા જન્યુ છે ત્યાં ગયા કારણ કે માદા જન્યુ પુષ્ટ છે, હેવી, ભારે, બરાબર. બીજું તો કે એ અચલિત છે, ભારે શરીરવાળાને પંચું ચલે, બરાબર. એટલે બીજું એને આને કશા છે, એને તો ચાલવા માટે છે નહીં કઈ ઉપંગો, એટલે એ માદા જન્યુ ધ્વનિમાં જ છે. ક્લિયર? એટલે આ ચલિત થયા, માદા જન્યુ સુધી આવ્યા, માદા જન્યુ મોટા છે, અચલિત છે, નર જન્યુ નાના છે, ચલિત છે એટલે ચાલીને અહીંયા સુધી જાય છે. એટલે માદા જન્યુ સાથે જોડાઈ ગયા. તો માદા જન્યુ સાથે જોડાયા પછીથી જે અંડક છે, હવે એને અંડક નહીં કહીએ કારણ કે એમાં નર જન્યુ જોડાયું છે, એટલે હવે એને આપણે શું કહીએ છીએ? ફલિતાંડ. બરાબર. ફલિતાંડ કેવું બન્યું? જુએ. સમજમાં ગયું? બરાબર. અહીંયાથી એની કઈ અવસ્થા શરૂ થઈ? તો અહીંયાથી એની બીજાણુજનક અવસ્થાની શરૂઆત થઈ. બીજાણુજનક અવસ્થા શરૂ થતા એ ધાનીમાંથી મુક્ત નહીં થાય. અંડકોષ જ્યાં છે ત્યાં જ એનું ફલન થાય, ત્યાં જ એમાંથી બીજાણુ નિર્માણની પ્રક્રિયા થાય છે. એટલે એને આધાર જન્યુજનક દેહ ઉપર રાખવો પડે. એટલે જન્યુજનક અવસ્થા એની મુખ્ય કહેવાય. સમજ પડી? બરાબર. જન્યુજનક અવસ્થા એટલે શું? તો જન્યુઓના નિર્માણની અવસ્થા, જેને જન્યુજનક અવસ્થા કહેવામાં આવે છે, કાં તો જન્યુજનક તબક્કો કહેવામાં આવે. ઓકે, એક પૂરું થઈ ગયું. જન્યુઓ નિર્માણ પછીની જે પ્રક્રિયા છે આપણે જોયું, એના પછી ફલિતાંડ બન્યું. ફલિતાંડ બન્યાથી બીજાણુજનક અવસ્થાની શરૂઆત થઈ. એટલે હવે એના જીવન ચક્રમાં બીજો તબક્કો આવ્યો, બીજાણુજનક તબક્કો કહેવાય. ઓકે, ડન. બીજાણુજનક અવસ્થા દ્વિકીય છે અને એ જન્યુજનક ઉપર આધારિત છે, પોતાની રીતે સ્વતંત્ર નથી, મુક્ત જેવી નથી. બરાબર. એટલે પરપોષી છે, મીન્સ સ્વયંપોષી છે નહીં, બીજાણુજનક ઉપર આધાર રાખે છે. ક્લિયર? બરાબર. અને બીજાણુજનક અવસ્થા જે છે એ મુક્ત જેવી નથી, સ્વયંપોષી નથી, બીજા ઉપર જ આધાર રાખે. બીજાણુજનક એ જન્યુજનક ઉપર આધાર રાખે, એટલા માટે એને ગૌણ અવસ્થા કહેવામાં આવે. ક્લિયર? બીજાણુજનક અવસ્થા આવી એટલે બીજાણુઓનું નિર્માણ થયું. બરાબર. બીજાણુ અહીંયા એક્ઝેક્ટલી થશે શું? તો જે બીજાણુઓ છે, બરાબર, બીજાણુ નિર્માણ થયું. બીજાણુ નિર્માણ થયા પછીથી શું થાય? તો આપણે એવું કીધું કે અર્ધીકરણ થાય છે એટલે એકકીય છે. બરાબર. એ બીજાણુઓ મુક્ત જેવી નથી. બીજું કે જ્યાં જ્યાં ફેલાઈ જશે ત્યાં ત્યાં એનું અંકુરણ થાય, ને અંકુરણ થયા પછીથી એ સુકાઈ દે બનાવે. ક્લિયર?